નગરપાલિકાના વર્ષ 2025-26ના બજેટને રજૂ કરવા નગરપાલિકાના સભાખંડ ખાતે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્હીપ વંચાણને લઈ તું મેં સાથે સામાન્ય સભા ઉગ્ર બની હતી. તો ભાજપના જ 19 સભ્યોના વિરોધ સાથે બજેટ નામંજૂર થયું હતું. એકંદરે સામાન્ય સભા સામાન્ય રહી ન હતી. મહુવા નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભા યોજાઈ, જેમાં બજેટ અને વ્હીપને લઈ આ સામાન્ય સભા તોફાની રહી હતી. તો રજૂ થયેલ બજેટ નામંજૂર થયું હતું. આ બાબતે વિગત જોઈએ તો મહુવા નગરપાલિકાના 10 સદસ્યોની દરખાસ્ત તથા 9 સભ્યોના ટેકાથી ખાસ સામાન્ય સભા બોલાવવા તારીખ 6/3/2025 અપાયેલ અરજીના આધારે આજે તારીખ 24/6/2025 ને સોમવારના રોજ ખાસ સામાન્ય સભા સાંજના 4 કલાકે મહુવા નગરપાલિકા કચેરીના સ્વ ભાણાભાઈ રૂખડભાઈ મકવાણા સભાખંડમાં મળેલ, જેમાં કુલ 36 સદસ્યોમાંથી 31 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભાના એજન્ડા અને બજેટ સત્ર માટે બોલાવેલી આ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ સામાન્ય સભાનું કામ ખોરવાઈ ગયું હતું. ભાજપના જ નગરસેવકોએ વ્હીપ વંચાણમાં લેવાની ના કહેતા સામાન્ય સભામાં એકાદ કલાક તું મેં સાથે જે માટે સામાન્ય સભા બોલાવાઈ તેની ચર્ચા કરો તેવી ઉગ્ર રજૂઆત થવા લાગી. તો ભાજપના જ નગરસેવકે વ્હીપ વંચાણે લીધા બાદ જ સામાન્ય સભાની કાર્યવાહી આગળ વધશે તેવી વાત કહી હતી. એકાદ કલાક આવી ઉગ્ર ચર્ચાઓ બાદ ભાજપના જિલ્લાના આગેવાનો આવી વિરોધ નોંધાવનાર તમામ સભ્યોને વ્હીપ આપી કાર્યવાહી આગળ ધપાવવા કહ્યું હતું. બાદ ઉગ્ર ચર્ચાઓ સાથે વ્હીપનું વંચાણ પણ થયું હતું. સામાન્ય સભામાં નામ મંજૂર થયેલ બજેટ વિશે વાત કરીએ તો નગરપાલિકાના વર્ષ 2025-26નું બજેટ 1,01,93,59,000નું 5 કરોડનું પુરાણ સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 12 સભ્યોએ બજેટ મંજૂર કરવા તરફેણમાં હાથ ઊંચા કર્યા હતા. ત્યારે તુરંત જ ભ્રષ્ટાચાર મંજૂર કર્યા વગર જ કામો થાય છે જેવી ઉગ્ર ચર્ચાઓ સાથે 19 સભ્યોએ બજેટને ના મંજૂર કરી વિરોધમાં હાથ ઊંચા કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષ એવા કોંગ્રેસના સદસ્યો હાજર રહ્યા નહીં અને વિરોધ પણ કર્યો નહીં. જ્યારે બજેટને ના મંજૂર કરવા ભાજપના સદસ્યોએ વિરોધ કરી ના મંજૂરી પર મોહર લગાવી હતી. તો આજની સામાન્ય સભાને લઈ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહે છે તે જોઈએ. હું મયુરભાઈ જોશી મહુવા નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું. આજ રોજ મહુવા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં બજેટનો મુદ્દો પણ હતો. નગરપાલિકામાં સામાન્ય સભામાં કુલ 31 સભ્યો હાજર હતા, જે પૈકી બજેટની તરફેણમાં 12 સભ્યોએ અને બજેટની વિરુદ્ધમાં 19 સભ્યોએ મતદાન કરેલ છે. હું અમારા ઉપરી અધિકારી પ્રાદેશિક કમિશનર શ્રીને ભાવનગરને આ બાબતે જાણ કરીશ.
સર આપણે થોડા દિવસ પહેલા જે ચીફ એન્જિનિયરને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કયા મુદ્દે કરવામાં હવે એ બાબતે અમારો ઓફિસનો મુદ્દો છે, હું અત્રે કોઈ કોમેન્ટ આપી તો શકું. મુદ્દો તો તો આજની સામાન્ય સભા જે ઉગ્ર રહી તેને લઈ મહુવા નગરપાલિકાના નગરસેવક બ્રિજેશ મકવાણા શું કહે છે તે જોઈએ. નમસ્કાર, મારું નામ છે બ્રિજેશ હિંમતભાઈ મકવાણા, કાઉન્સિલર વોર્ડ નંબર 5. તારીખ 24/3/2025ની જનરલ સભામાં એજન્ડા નંબર 1 જે 24/10/2024ના રોજ જે જનરલ સભાની બહાલી હતી તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચારયુક્ત હતા, એટલે એ ઠરાવને અમે નામંજૂર કર્યા છીએ. ને બીજા નંબરના એજન્ડા જેમાં બજેટ હતું, બજેટ 2025, તેમાં જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ, પણ તે થયું નહોતું. તે માટે કારોબારી ચેરમેને 21/2/2025ના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો, પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું. તે માટે અમે બજેટ હાલ પૂરતું નામંજૂર કરેલ છે. બ્રિજેશભાઈ, ખાસ કરીને કહી શકાય કે ભ્રષ્ટાચારની વાતો નગરપાલિકાની ઘણી બધી થઈ રહી છે, બરાબર? તો જે પટેલ જે આપણા એન્જિનિયર હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એમનું કારણ શું હોય? એ કારણ એમાં તો પટેલ સાહેબને જે સસ્પેન્ડ કર્યા તે કમિશનરમાં ફરિયાદ થઈ હતી. જે મહુવા યુથ નામની જે ઈમેલ હતી તે મુજબ એ અનનોન વ્યક્તિએ ફરિયાદ કરી હતી કમિશનમાં. તે અંતર્ગત પટેલ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે બધી ફરિયાદોના આધાર પુરાવા ઈમેલ દ્વારા કમિશનરને મોકલવામાં આવ્યા હતા.